સમાચાર ખેડાથી મળી રહ્યા છે। ખેડા જિલ્લામાં લોકો પાસેથી પોલીસ કર્મીની ઉઘાડી લૂંટનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। સેવાલિયા ગામ પાસે મન ફાવે તેટલા રૂપિયા ઉઘરાવતો પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે। ટ્રાફિક જવાન નિલેશ પાટીલ અને એલઆરડી રાહુલનું કારસ્તાન સામે આવ્યું છે। લાયસન્સ, હેલ્મેટ તથા અન્ય ડોક્યુમેન્ટ્સના નામે રૂપિયાની ઉઘરાણી કરતા તેઓ જોવા મળી રહ્યા છે। સેવાલિયા બાલાસિનોર રોડ પર ટ્રાફિક પોલીસના ઉઘરાણાથી લોકો ત્રસ્ત છે। દંડના નામે લોકો પાસેથી રૂપિયા પડાવી સરકારી તિજોરીને પણ કરાઈ રહ્યું છે નુકસાન। તો રિસિપ્ટ આપવાના બદલે 200 રૂપિયા લઈને પોતાના ખિસ્સા ભરવાનો ખેલ સામે આવ્યો છે। ધીરેન્દ્રસિંહ સોલંકી નામના જાગૃત નાગરિકે પોલીસની લૂંટનો બનાવ્યો વિડીયો જે હાલ વાયરલ થયો છે અને આખું જે છે કારસ્તાનનો પર્દાફાશ થયો છે। નિલેશ પાટીલ અને રાહુલને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરૂ કરાઈ છે। हाँ सर लाइसेंस हाँ सर लाइसेंस सर पिलोडरा जरूर बाला सिंह हेलमेट नहीं साइज हेलमेट है अपन बस तो आपकी निकली जाए सर 1000 रुपये की पावती के। हाँ सर हाँ सर आपने अपने बस से हाँ અમારામાં અવારનવાર ફરિયાદો આવતી હતી કે સેવાલિયાનું જે મહારાજના મુવાડા છે ત્યાં પોલીસવાળા ઉઘરાણો કરે છે, પૈસાની લેતી દેતી કરે છે। અમે કીધું આવું ખેડામાં ન થાય, પણ અમે ત્યાં જઈને તપાસ કરી, અમારી આખી ટીમ ત્યાં ગઈ અને ત્યાં જઈને જોયું તો પોલીસ અધિકારીઓ પૈસા ઉઘરાવતા હતા। અમે સવારમાં ત્યાં ગયા તો એક પોલીસ અધિકારી એક વ્યક્તિને રોકીને 100 થી 150 રૂપિયા લીધા, પણ અમારો એની પાસે વિડીયો નહોતો। પછી અમે એક પ્લાનિંગ તૈયાર કર્યો જેમાં એક વ્યક્તિની પાછળ હું બેઠો, એને 200 રૂપિયા આપ્યા એ વ્યક્તિને। પછી પોલીસ અધિકારીએ વ્યક્તિને રોક્યો અને પછી કીધું કે લાયસન્સ છે, બધા ડોક્યુમેન્ટ રોક્યા હતા। પેલા વ્યક્તિએ જે પોલીસ અધિકારી હતો એને એક પણ ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર કીધું ભાઈ 200 રૂપિયા આપી નીકળી જાય। આ વિડીયો ખેડા જિલ્લાના સેવાલિયા વિસ્તારમાં આવેલું જે સેવાલિયા પોલીસ સ્ટેશન છે ત્યાંથી, મતલબ જે સેવાલિયાનો બ્રિજ ઉતરે છે ત્યાંથી 200 મીટર દૂર મહારાજના મુવાડા ગામનો વિડીયો છે। અને આજે પોલીસ અધિકારી જે કૃત્ય કર્યું છે એના સામે ખાતાકીય પગલાં લેવા જોઈએ। અને સૌથી મોટો મહત્વનો મુદ્દો એ છે કે જે વ્યક્તિએ 200 રૂપિયા લીધા, જે પોલીસ અધિકારીએ 200 રૂપિયા લીધા, એ એના ખિસ્સામાં જશે કે પછી સરકારના ચોપડે લખાશે, એ મહત્વનો પ્રશ્ન છે। તો અંદાજે લોકો દરેક બાઇકને રોકતા હતા। અને સૌથી મહત્વની વાત તો એ છે કે જે લોકો પોલીસ અધિકારીઓ બાઇક લઈને આવતા હતા ને એમની પાસે જ હેલ્મેટ નહોતું, અને એના બી અમારી પાસે વિડીયો પડ્યા છે। બીજા નંબરમાં જે લોકો ત્યાં વાહનોને રોકતા હતા એ લોકો હકીકતમાં પોલીસવાળા હતા કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે, કેમ કે એમની બાઇકને નંબર પ્લેટ નહોતી। પછી જે રીતે એક સ્કોર્પિયો પડેલી એમાં એક પોલીસ અધિકારી બેઠેલા, એ આખો વિડીયો અલગ છે। ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર એક જાગૃત નાગરિક દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। કહી શકાય કે સેવાલિયા ટ્રાફિક જમાદાર દ્વારા જે રીતે દંડ ઉઘરાવતા હતા, જેની અંદર જે ઉઘરાણો કરતો એક વિડીયો વાયરલ થયો હતો, તેને લઈને વીટીવી પહોંચ્યું છે સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે। આ જે દ્રશ્ય છે સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતેના કે જે જાગૃત નાગરિક દ્વારા તે વિડીયો બનાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં એ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। કહી શકાય કે જે સરકારી તિજોરીમાં જે નાણાં જતા હોય છે તે નાણાં જે જમાદાર છે ટ્રાફિક જમાદાર દ્વારા સીધા 200 રૂપિયા આપી દે તેવું વિડીયોની અંદર સ્પષ્ટ બોલતા હતા। તે બાબતે આપણે અધિકારી સાથે વાત કરી અને અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું કે ખાતાકીય કાર્યવાહી કરવા માટે જે તે ટ્રાફિક જમાદાર છે તેમના સામે શિક્ષાત્મક પગલાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ઇન્ટરવ્યુ બાબતે પીઆઈને પૂછતા તેઓએ તે સ્પષ્ટ જણાવ્યું હતું કે ઉપલા અધિકારી જ આ બાબતે ઇન્ટરવ્યુ આપી શકે છે। વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર। સેવાલિયામાં જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયેલો છે એની અંદર જે પોલીસ ઉપર જે આક્ષેપ થાય એ પ્રકારનું કૃત્ય જે છે એ બાબતે સેવાલિયા પીઆઈએ આ બાબતને ગંભીરતાથી લઈ અને અત્રેની કચેરી ખાતે રિપોર્ટ કરેલ છે। અને એ રિપોર્ટને આધારે વિડીયોની અંદર જે પોલીસમેન જે દેખાય છે એમાં એએસઆઈ નિલેશ પ્રહલાદ પાટીલ જે ડ્રાઈવર છે અને એની સાથે છે લોકરક્ષક રાહુલ, આ બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે। અને વિડીયો જે દેખાય છે એની વાસ્તવિકતા અને એમાં આ લોકોનું જે કૃત્ય છે એના પુરાવા મેળવવા માટે પ્રાથમિક તપાસ નડિયાદ ડીવાયએસપીને સોંપવામાં આવેલી છે।